ભારતીય પત્રકાર સંઘ ભરૂચ દ્વારા ભરૂચ પ્રમુખ શબ્બીર મુસાના અધ્યસ્થાને મીટિંગ યોજાઈ. જિલ્લા કારોબારી, ઝોન, તાલુકાના હોદ્દેદારોની હાજરીમાં આગામી કાર્યક્રમોની થઈ ચર્ચા. ભરૂચ જિલ્લામાં ભારતીય પત્રકાર સંઘ દ્વારા એક સરસ મીટિંગનું આયોજન ભરૂચના ડો. બાબાસાહેબ આંબેડકર હોલમાં મળી હતી. દક્ષિણ ગુજરાત પ્રમુખ પરેશભાઈ પ્રજાપતિ તેમજ ધરતીમંત્ર સમાચારના તંત્રી જિજ્ઞેશ મિશ્રાની પ્રેરક ઉપસ્થિતિ. ધરતીમંત્ર સમાચાર ખાલિદ શેખજી ભરૂચ. લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારોના હિતો અને ન્યાય માટે અગ્રેસર થતા ભારતીય પત્રકાર સંઘ દ્વારા દેશમાં વિવિધ રાજ્યોમાં સહિત ગુજરાતના સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં ભારતીય પત્રકાર સંઘના ભરૂચ જિલ્લાના પ્રમુખ શબ્બીર મુસા દ્વારા સંગઠનમાં નવા પ્રાણ ફૂંકવા તેમજ ભરૂચ જિલ્લાના કામ કરતા પત્રકારોના હિતો તેમજ ન્યાય માટે મજબૂતી લડવા માટે મજબૂત સંગઠન બનાવવા માટે ભરૂચના આંબેડકર હોલ ખાતે એક સરસ મજાની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવા જોડાયેલા પત્રકારોને આવકારવામાં આવ્યા અને નવા સંગઠનમાં પ્રાણ ફૂંકવા નવા જોડાયેલ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. સાથે સાથે પત્રકારોને ઉદ્ભવી રહેલા પ્રશ્નો વિશે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી સમયમાં ભરૂચ જિલ્લામાં સંગઠનને મજબૂત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સાથે ભારતીય પત્રકાર સંઘના દક્ષિણ ગુજરાત પ્રમુખ પરેશ પ્રજાપતિ અને ધરતીમંત્ર સમાચારના જિજ્ઞેશ મિશ્રાની પ્રેરક ઉપસ્થિતિ સાથે સંગઠન બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને સાથે આગામી સમયમાં સંગઠન મજબૂત થાય તેવી પ્રતિજ્ઞા લીધી હતી. આ મીટિંગમાં સિરાજભાઈ ભગત ઉપપ્રમુખ, હનીફભાઈ સૈયદ પ્રભારી, ખાલિદભાઈ શેખજી મંત્રી, રજ્જાકભાઈ મહામંત્રી, સહબુદ્દીન ખજાનચી, રૂકસાનાબેન મહિલા પ્રમુખ, અમીષા પરમાર મહિલા ઉપપ્રમુખ, ફરીદ સૈયદ જિલ્લા મંત્રી, લતાબેન મહિલા પ્રમુખ અંકલેશ્વર ઉપપ્રમુખ, રાજુભાઈ અંકલેશ્વર તાલુકા પ્રમુખ, જયેશભાઈ અંકલેશ્વર તાલુકા ઉપપ્રમુખ, સાહિલ પટેલ આમોદ પ્રમુખ, સૈયદ બાપુ આમોદ ઉપપ્રમુખ, જયદીપભાઈ અંકલેશ્વર મંત્રી, મહેન્દ્રભાઈ વાલિયા પ્રમુખ, ગિરીશભાઈ વાઘેલા ખજાનચી વગેરે હોદ્દેદારો